આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને સુરતના બજારમાંથી ઓપન ચેલેન્જ આપવાની વાત કરી છે. તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલમાં દમ હોય તો હવે એક પણ ધારાસભ્યને તોડી બતાવે અને તોડ્યા પછી ફરીથી પેટા ચૂંટણી કરાવી બતાવે. આ પ્રકારની ચેલેન્જ સામે આવ્યા બાદ ફરી રાજકારણમાં ગરમાવો આવવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા, શું વાત કહી છે તેમણે પોતાના ભાષણમાં વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિસાવદરની સીટ જીત્યા બાદ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. તેમના અવારનવાર આક્રમક નિવેદનો પણ સામે આવી રહ્યા છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખને ખુલ્લી ચેલેન્જો પણ આપતા જોવા મળ્યા છે. થોડાક દિવસ પહેલાં જૂનાગઢમાં તેમણે એક પત્રકાર પરિષદ યોજી હતી અને આ પત્રકાર પરિષદ દરમિયાન પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને તેમણે ખુલ્લી ચેલેન્જ આપી હતી. ત્યારે ગઈકાલે સુરતમાં એક કાર્યક્રમ હતો અને આ સ્વાગત કાર્યક્રમમાં પણ ગોપાલ ઇટાલિયા પોતાનું ભાષણ આપી રહ્યા હતા અને આ ભાષણ દરમિયાન તેમણે સુરતના મેઇન બજારમાંથી ઓપન ચેલેન્જ આપી છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને. તેમણે કહ્યું છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગુજરાતમાં ઉપાડો લીધો હોય કેવી રીતે ધારાસભ્યને તોડવા, કેવી રીતે પક્ષ પલટા કરાવવા, કેવી રીતે જેલમાં નાખવા તેવી પદ્ધતિઓ ચાલતી હતી. પરંતુ તેમણે ગોપાલ ઇટાલિયાએ પોતાના નિવેદનમાં કહ્યું કે સી.આર. પાટીલમાં દમ હોય તો હવે ગુજરાતના કોઈપણ ધારાસભ્યને તોડી બતાવે અને તોડી બતાવ્યા બાદ તે વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી કરાવી બતાવે, પછી જોઈએ કોણ જીતે છે. આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે. પહેલાં ગોપાલ ઇટાલિયાનું આપ આ નિવેદન સાંભળી લો. ગોપાલ ઇટાલિયા તૂટશે નહીં, પણ ગોપાલ ઇટાલિયા ભાજપનો ઘમંડ તોડશે. એ વાતની ખુશી આખા ગુજરાતને છે દોસ્તો. કે દિવસના ચાળે ચડ્યા હતા, ઉપાડો લીધો તો સી.આર. પાટીલે. સી.આર. પાટીલે ગુજરાત આખામાં ઉપાડો લીધો કે ધારું એને તોડું, ધારું એને પક્ષ પલટો કરાવું, ધારું એને જેલમાં પૂરું. દોસ્તો સી.આર. પાટીલે ઉપાડો લીધો. અહીંથી ધારાસભ્ય તોડું, અહીંથી તોડું, ન્યાથી તોડું, ઓલાને લઈ લઉં, આને લઈ લઉં, આને લઈ લઉં. ગોપાલ ઇટાલિયા સુરતની બજારમાં ઉભો રહીને ચેલેન્જ મારે છે કે સી.આર. પાટીલમાં દમ હોય તો હવે પછી ગુજરાતનો એક કઈ ધારાસભ્ય તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે. હું જોઉં છું કોણ છે સી.આર. પાટીલ. હવે પક્ષ પલટો કરાવે અને ચૂંટણી લાવે, પેટા ચૂંટણી ગુજરાતની ગમે સીટ ઉપર. સી.આર. પાટીલ સામે મોરે મોરો ન મારી દઉં તો દોસ્તો સામો ન મળે. દોસ્તો ગુંડાગીર્દીની હદ વટાવી પાટીલના કાળમાં. દોસ્તો રાજનીતિને ખાડે લઈ જવાનું, તળિયે લઈ જવાનું કામ આ સુરતની ટોળકીએ કર્યું. દોસ્તો મને એ વાતનું એટલું બધું દુઃખ છે એ વાતનું કે આમ ન હોય. આ ગુજરાત સરદાર પટેલ, મહાત્મા ગાંધી જેવા પુરુષોનું ગુજરાત છે, જેણે આખી દુનિયાને દિશા બતાવી. ગાંધીજીએ સત્યાગ્રહનો, અહિંસાનો, લોકશાહીની લડત લડવાનો રસ્તો આખી દુનિયાને બતાવ્યો. એ ગાંધી આપણા ગુજરાતના. જે સરદાર પટેલે માણસને બળુકો બનાવવાનું કામ કર્યું, ખેડૂતો માટે સત્યાગ્રહ કર્યા, સરદારનું બિરુદ મળ્યું ખેડૂત માટે લડતા લડતા. ઈ ગાંધી અને ઈ સરદારના ગુજરાતમાં બુટલેગરોના હાથમાં સરકાર આવી. એ વાત ખટકે છે મને. ઈ વાત ખટકે છે કે ગાંધીનું ગુજરાત બુટલેગરના હાથમાં ન હોવું જોઈએ ભાઈ સાહેબ. અને અમે હાથ ઉપર હાથ રાખીને નિરાશ થઈને બેસી રહેવા વાળા માણસો નથી. અમે સંકલ્પ કર્યો કે કોઈ બોલે કે કોઈ ન બોલે, કોઈ લડે કે કોઈ ન લડે, કોઈને ફરક પડે કે ન પડે, ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટી એ લડશે, બોલશે, અવાજ ઉઠાવશે ને બુટલેગરોને હટાવી જનતાનું શાસન લાવશે. દોસ્તો આપણે સાંભળ્યા હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. હવે તેઓ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. જે રીતે અવારનવાર
ધારાસભ્યોના પક્ષ પલટું થતું હોય છે, નેતાઓ પાટલીઓ બદલતા હોય છે, તેના કારણે તેમણે નારાજગી દર્શાવી છે. અને હવે ભાજપના પ્રદેશ પ્રમુખ સામે તેમણે બંધ પોકાર્યો હોય, ચેલેન્જો આપવામાં આવતી હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ ગોપાલ ઇટાલિયાની આ વાતને કેટલી ગંભીરતાથી લે છે અને શું ખરેખર ચેલેન્જનો સ્વીકાર કરે છે કે કેમ, તે આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, આવા જ રાજકારણથી જોડાયેલા પડે પડના અપડેટો આપને સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.